વડોદરા શહેરના માથાભારે અને ખંડણી સહિતના ગુનામાં સંડોવાયેલો કુખ્યાત અજ્જુ કાણિયાની વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યા થઈ છે। વડોદરા સેન્ટ્રલ જેલના આરોપીઓ વચ્ચે વર્ચસ્વની લડાઈમાં અજ્જુ કાણિયાની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે। છેલ્લા ઘણા સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય કેદીઓ સાથે રહેતા અજ્જુને જેલમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ તેની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું। વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે થયેલા ઝઘડામાં કુખ્યાત અજ્જુ કાણિયાની હત્યા કરાતા ભારે ખળભળાટ મચી ગયો છે। સયાજી હોસ્પિટલમાં મૃતદેહ લાવવામાં આવતા મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। અજ્જુ કાણિયાની તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। ત્યારબાદ અજ્જુના રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કર્યા બાદ અજ્જુને જેલ હવાલે કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય કેદીઓ સાથે રહેતા અજ્જુને જેલમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ તેની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું। અજ્જુની હત્યાને પગલે શહેરની અંધારી આલમ તેમજ જેલમાં ચકચાર મચી ગઈ હતી। અજ્જુ કાણિયાની શહેરવાડી પોલીસે અટકાયત કરી હતી। અટકાયતની કાર્યવાહી દરમિયાન પોલીસને ચકમો આપીને અજ્જુ કાણિયો ફરાર થઈ ગયો હતો। ફરાર અજ્જુ કાણિયાને શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડી લાવી હતી અને તેને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો। સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર જેલમાં અજ્જુ કાણિયાની માથાભારે શાહિલ મહેશ પરમાર સાથે કોઈ કારણોસર અણબનાવ બન્યો હતો। બિપિન પરમાર હત્યાના આરોપમાં સજા ભોગવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। બિપિન અને અજ્જુ વચ્ચે થયેલી માથાકૂટમાં સાહિલ મહેશ પરમારે છતનું પતરું ઉખાડીને અજ્જુ કાણિયાના ગળાના ભાગે ફેરવી દીધું હતું, જેને પગલે અજ્જુ કાણિયો ગંભીર રીતે ઘવાયો હતો। ગંભીર રીતે ઘવાયેલા અજ્જુ કાણિયાને સારવાર અર્થે તાત્કાલિક SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આજે અઝરુદ્દીન સિંધી ઉર્ફે અજ્જુ કાણિયો છે એ એક ગુના હેઠળ જેલમાં હતો અટકાયતમાં, અને તે દરમિયાન એનો એક ત્યાંનો જ આરોપી જે જેલમાં હાલમાં હાજર છે સુનિલ ઉર્ફે સાહિલ મહેશભાઈ પરમાર, કે જે પાણીગેટના 2018ના મર્ડરના ગુનામાં હાલમાં ત્યાં છે, એની અને અજ્જુ કાણિયાની વચ્ચે જે બોલાચાલી થઈ તેના કારણે આ આરોપીએ એને લોખંડના પતરાનો ટુકડો ગળામાં માર્યો છે, જેમાં 1 થી 2 ઇંચનો નાનો ઘા પડ્યો છે અને એના કારણે ખૂબ ઊંડો હોવાના કારણે એનું મરણ થયેલ છે। એની સાથે સાથે એના ગ્રુપમાં અથવા એને ઝઘડામાં છોડાવવા પડનાર એક બીજો સાહેબ પણ છે, જેનું નામ છે મોહસિન શરીફ ખાન પઠાણ, જે એની સાથે હતો અને એને પણ થોડી ઘણી ઈજા થઈ છે। હાલમાં એની ફરિયાદ લઈને IPC 302 હેઠળની તમામ તપાસ વ્યવસ્થિત રીતે પોલીસ કરવાની જ છે। આમાં કોઈ સચ પણ ડિલે પણ નહીં કરવામાં આવે અને જેટલી બને તેટલી ઝડપથી પોલીસ દ્વારા પ્રોસિજર પૂરો કરી PM રિપોર્ટ માટે જરૂરી તજવીજ કરવામાં આવશે અને જેમ બને તેમ જલ્દી બોડી સોંપવાની પણ પ્રયત્ન કરવામાં આવશે। આમાં એવું છે કે દરેક કેટેગરીના જે કેદીઓ છે એમને અલગ અલગ રીતે રખાતા હોય છે। સામાન્ય બોલાચાલીમાંથી આણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલાની પ્રાથમિક જાણકારી હાલમાં બરોડા પોલીસને મળેલી છે જેલ તરફથી। વધુ જાણકારી મેળવવાની તજવીજ હાલ ચાલુ છે, ફરિયાદ નોંધવાની પણ શરૂ થઈ ગઈ છે। આ કોઈ ના આવું કોઈ વેપન નથી, એ લોખંડના પતરાનો નીચે જમીન પર પડેલો સામાન્ય ટુકડો છે, કોઈ વેપન નથી કે કોઈ ચપ્પુ નથી કે કોઈ બ્લેડ નથી, લોખંડના પતરાનો જમીન પર પડેલો ટુકડો યુઝ કરવામાં આવ્યો છે, એટલે કોઈ એવું પ્રી પ્લાન મર્ડર નથી। આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ને એમાંથી મારામારી થઈ હતી અને એનો સાહેદ પણ છે જેને પણ ઈજા થઈ છે। એની સાથે સાથે એ માણસોને ઝઘડતા છોડાવવા પડવા માટે જેલના કેટલાક સ્ટાફના કર્મચારીઓ છે જેમને પણ નાની મોટી ઈજા થયેલી છે, એટલે આમાં જેલ સ્ટાફનો કોઈ હાલમાં રોલ નથી કે પોલીસનો હાલમાં એક જ મેઇન આશય છે કે ઝડપથી આ બોડીનું પોસ્ટમોર્ટમ પતે અને સગાવાલાને બોડી સોંપી દેવામાં આવે અને વ્યવસ્થિત તપાસ ચોક્કસપણે કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ વડોદરા।